અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિકસિત ભારત અંતર્ગત સ્કૂલ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ તો વિકસિત ભારત જે બિલ્ડથોન 2025ની આ વેબસાઇટ છે, અહીં vbb.mic.gov.in એ તમારે સર્ચ કરી લેવાની રહેશે। એટલે આવું રજિસ્ટર અને લોગિન બે વિકલ્પ તમને બતાવશે। તો સૌપ્રથમ આપણે પહેલી વખત રજિસ્ટ્રેશન કરવાનું છે, તો રજિસ્ટર ઉપર ક્લિક કરતાની સાથે જે નવું પેજ ખુલે છે તેમાં સૌપ્રથમ તમારે એન્ટર 11 ડિજિટ ડાયસ કોડ, અહીં તમારો શાળાનો ડાયસ કોડ એન્ટર કરવાનો રહેશે। એન્ટર કર્યા બાદ આઈ એગ્રી વિથ ધ ટર્મ એન્ડ પ્રાઇવસી આ બોક્સ ઉપર ટિક કરી અને પ્રોસેસના બટન ઉપર ક્લિક કરવાની રહેશે। આ ક્લિક કરતાની સાથે જ આ છે એ ભાવનગર માટેની લિંક હોવાથી સ્ટેટ ગુજરાત, ડિસ્ટ્રિક્ટ ભાવનગર સિલેક્ટ થયેલું જ છે। તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તાલુકો સિલેક્ટ કર્યા બાદ પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે। પિનકોડ નંબર એન્ટર કર્યા બાદ ડાયસ કોડના આધારે આપણી સ્કૂલનું નામ અહીં આવી ગયેલું જ છે કે કૃષ્ણપુર પ્રાઇમરી સ્કૂલ, અને તે ગવર્મેન્ટ સ્કૂલ છે, પીએમસી સ્કૂલ છે, કેન્દ્રીય વિદ્યાલય છે કે પ્રાઇવેટ સ્કૂલ છે, જે તમારે ટાઈપમાંથી કરવાનું રહેશે। સ્કૂલનું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીં સ્કૂલનું એડ્રેસ લખી દેવાનું રહેશે। અને એડ્રેસ લખ્યા બાદ પ્રોસેસ ઉપર ફરી વખત ક્લિક કરતાની સાથે એક નવું પેજ ખુલશે, જેમાં તમારે છે આચાર્યની ડિટેલ તરીકે તમારું નામ લખી દેવાનું રહેશે। તમારું નામ લખ્યા બાદ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। મેલ આઈડી જો સ્કૂલનું હોય તો સ્કૂલનું, અથવા તો તમારું પોતાનું મેલ આઈડી નાખી અને એન્ટર આપતાની સાથે પાસવર્ડ પણ અહીં બતાવે છે, જે પાસવર્ડ પણ તમારે લખવાનો રહેશે। મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર અહીં બે વિકલ્પ આપેલા છે। જો બંને છે એમ હોય તો બંનેમાં એક જ નંબર લખી દેવાનો રહેશે અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરતાની સાથે જે ઓટીપી સેન્ડ ઈમેલ આઈડી એવો ઉપર મેસેજ આવે છે, એટલે કે તમારા મેલ આઈડીમાં છે એ ઓટીપી મોકલવામાં આવશે। મેલ આઈડીમાં આપણે જે ઓટીપી આવે છે તે ઓટીપી અહીં એન્ટર કરશું અને વેરીફાઈ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરતાની સાથે ઈમેલ સેન્ડ સક્સેસફુલી આવો મેસેજ આવશે અને તમારું સ્કૂલનું રજિસ્ટ્રેશન છે એ થઈ જશે। અહીં કોંગ્રેચ્યુલેશન, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ આવો મેસેજ પણ મળી જશે। સ્કૂલનું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આપણે સહી લોગિન ઉપર ક્લિક કરશું। લોગિન ઉપર ક્લિક કરતાની સાથે અહીં જે ટીચર લોગિન છે તેના ઉપર ક્લિક કરશું। તો આપણું જે મેલ એડ્રેસ હતું અને બાજુમાં જે પાસવર્ડ બતાવતો હતો તેનાથી લોગિન કરવાનું રહેશે। અહીં હું મેલ એડ્રેસ અને પાસવર્ડથી લોગિન કરું છું। તો લોગિન કરતાની સાથે અહીં છે એ તમને આવું વેલકમ ટીચર એન્ડ મેન્ટર્સ આવું ડેશબોર્ડ બતાવશે, જેમાં નીચે સ્ટાર્ટ નાવ ઉપર ક્લિક કરતાની સાથે એક પ્રી સર્વે ખુલશે, જે 12 પ્રશ્નોનો સર્વે છે એ તમારે ભરી અને નીચે
સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે વિકસિત ભારતનું આવું એક આખું ડેશબોર્ડ છે એ તમારી સામે આવી જશે, જ્યાં તમારું નામનું હાઈ વેલકમ કરીને તમારા નામનું ડેશબોર્ડ ખુલશે, જેમાં તમે પ્રી સર્વે ભરી ચૂક્યા છો તો તેમાં રાઇટનું ટીક હશે. હવે જે કંઈ આપણે કામ કરવાનું છે, અહીં સીમ રોડ મેપ આપેલો જ છે, તો ટીમ ક્રિએટ કરવાની છે. ટીચર્સ કોર્સ અહીં જે નોટ સ્ટાર્ટેડ આપેલું છે એ પૂર્ણ કરી અને પોસ્ટ સર્વે પણ ભરવાનો છે. તો અહીં શરૂઆતથી આપણે ટીમ ક્રિએટ કરવા માટેનું જે નોટ સ્ટાર્ટેડ છે તેના ઉપર ક્લિક કરશું તો અહીં જમણી સાઈડમાં એડ ટીમ એન્ડ સ્ટુડન્ટ એવું ઓપ્શન આવશે, જેના ઉપર ટીક કરતાની સાથે અહીં તમારે ટીમનું નામ આપવાનું છે, ટીમનું ઈમેલ એડ્રેસ અને નીચે છે એ સ્ટુડન્ટ 1, 2, 3, 4 અને 5 આ રીતના 5 સ્ટુડન્ટના ડિટેલ ભરવાની રહેશે, જેમાં તેનું નામ, પછી જો કોઈ વિકલાંગતા હોય તો તે, એની ઉંમર, ક્લાસ, જેન્ડર અને એન્ટર પેન. અહીં પેન નંબર પણ એન્ટર કરવાનો છે, જે આપણે યુડાઇસ પ્લસમાં હતો. તો મિત્રો તમારે છે એ અહીં યુડાઇસ પ્લસમાંથી તે સ્ટુડન્ટના પેન નંબરની પણ જરૂર પડશે, પણ તે ફરજિયાત નથી, એટલે પેન નંબર ના એન્ટર કરો તો પણ વિદ્યાર્થી છે એ એન્ટર થઈ શકશે. આ રીતના 5 સ્ટુડન્ટની ડિટેલ નાખી અને તમે છે એ ટીમ ક્રિએટ કરી શકશો. તો સ્ટુડન્ટની ટીમ છે એ ક્રિએટ કર્યા બાદ અહીં જે ટીચર્સ કોર્સ છે તેના ઉપર તમે ક્લિક કરશો. અહીં ઇન પ્રોસેસ બતાવે છે, મેં કોર્સ આગળ શરૂ કર્યો હતો, તો અહીં એના ઉપર ક્લિક કરતાની સાથે વેલકમ ટીચર્સ આવું આવશે અને કન્ટિન્યુ કોર્સ, નીચે કન્ટિન્યુ કોર્સ ઉપર ક્લિક કરવાની રહેશે. એથી કરીને તમારું જે પ્રોગ્રામ છે એ આગળ ખુલશે. જે રીતે આપણે દીક્ષા એપમાં ઓનલાઈન તાલીમ લેતા હતા એ જ રીતના તમારે છે એ અહીંથી કોર્સ પૂરો કરવાનો રહેશે. અહીં જે કંઈ 6 જેટલા વિડીયો આપેલા છે જે તમારે જોવાના રહેશે, એટલે છે એ તમારું ટીચરનું જે કામ છે એ પણ પૂર્ણ થઈ જશે. મિત્રો, આ આગળના બંને કામ સ્ટુડન્ટની જે ટીમ ક્રિએટ કરવાની છે અને ટીચર્સ કોર્સ છે, આ બંને પૂર્ણ થયા બાદ જ પોસ્ટ સર્વે ખુલશે. એ પહેલાં પોસ્ટ સર્વે ખુલતો નથી. તો મિત્રો, પહેલાં આપણે ટીમ બનાવશું અને ટીચર્સ કોર્સ પૂરો કરી અને પોસ્ટ સર્વે છે એ ભરી અને આ રીતના છે એ આપણે વિકસિત ભારતનું જે કામ કરવાનું છે એ પૂર્ણ કરી શકશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.